તો આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ ઉપરથી 35.67 લાખનું સોનું ઝડપાયું છે। હાલ જે વિગતો મળી છે તે અનુસાર દુબઈથી આવેલા મુસાફર પાસેથી આટલી મોટી સંખ્યામાં સોનું ઝડપાયું છે। 24 કેરેટનું 1062 ગ્રામ સોનું તેમની પાસેથી ઝડપાયું છે। એર ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહીમાં આ સમગ્ર સોનું ઝડપી લેવામાં આવ્યું છે। એરપોર્ટ પરથી 35.67 લાખનું સોનું ઝડપાયું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા પ્રતીક જાદવ પાસેથી। પ્રતીક, લગભગ 1062 ગ્રામ સોનું અહીં એરપોર્ટ ઉપરથી ઝડપાયું છે। શું વિગતો અને કઈ રીતની કાર્યવાહી થઈ રહી છે? ચિત્ર, દુબઈથી અમદાવાદ જે ફ્લાઇટ સ્પાઇસજેટની આવી રહી હતી તેમાં બે મુસાફરો હતા અને મુસાફરો શંકાસ્પદ જણાતા તેમનું એર ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ યુનિટ દ્વારા ચેકિંગ હાથ ધરાતા તેમની બેગમાંથી 4 સોનાની બંગડી તેમજ 2 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 35 લાખથી પણ વધુ થાય છે। અને જ્યારે મુસાફર પાસેથી સોનું પકડાયું ત્યારે એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તેમની પાસે સોનાના જે બંગડી તેમજ જે ગોલ્ડ હતો તેનું બિલ માંગવામાં આવ્યું ત્યારે તેમની પાસે બિલ નહોતું અને ત્યારબાદ તેમની વધુ પૂછપરછ જાણવા મળ્યું કે આજે સોનું જે છે તે મુસાફરો દ્વારા સ્મગલિંગ કરીને લાવવામાં આવતું હતું। અત્યારે હાલ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તપાસ કરવામાં આવી છે કે આ જે મુસાફરો પકડાયા છે તે કેરિયર છે કે તે પોતાના માટે જે સોનું લાવતા હતા, તેના લઈને હાલ મુસાફરોની તપાસ ચાલુ કરવામાં આવી છે। બિલકુલ, આભાર પ્રતીક સમગ્ર મામલે જાણકારી